હેલો મિત્રો, કેમ છો? કેમ કે તમે બધા મજામાં છો? અને જો તલી ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે, ઓલીકોર મગ છે અને આ બાજુ જો ઘઉં પાક ઉપર આવી ગયા છે. તો હાલો મિત્રો, હું તમને બતાવું. આપણે ઘઉં પછી વસારે આવશે શાકભાજી, તલી અને શેળે મગ. હાલો મિત્રો, હું તમને બતાવું. તો જો મિત્રો, આ ઘઉં છે મિત્રો, દેખાય તમને. જો એ હવે ટૂંકમાં પાણી નહીં પીએ અને પાક ઉપર આવી ગયા. જો 10-12 દી જાય એટલે આવું પાકી જાય. અત્યારે જો સચેત લીલા છે, દેખાય તમને. અને આ બાજુ જો આપણું શાકભાજી, બધી શાકભાજી ફર્સ્ટ ક્લાસ થઈ ગયું. અને એક ભીંડો વખતનો હમોરતો નથી. આપણે ભીંડામાં ચક્કર માર લઈ. જો ભીંડોમાં હુકાય છે ક્યાંક ક્યાંક. જો ક્યાંક નહીં પણ વધારે હુકાઈ જાય એટલામાં હુકાઈ ગયું. અને એમાં દવા કંઈ સાઈટી નથી, એક જ જાતની, એટલે હુકાઈ જો જાવું થઈ જાય છે. અને નવું પાંદ આવે એ હુકાઈ જાય. જો અને ભીંડાની સિંગ હોત નાની એક આવી ગઈ છે. જો એટલે હવે આમાં દવા તો છાંટવી છે, પણ દેશી દવા છાંટવી હજી એકવાર. પણ દેશી દવા કામ ન કરે ને તો આપણે ખાલી ભીંડામાં જ ઓલી છાંટવીએ કેમિકલ દવા. આ ભીંડો એક જ ઓલો થયો છે, બાકી બીજું બકાલું જો ગુવાર જો ફર્સ્ટ ક્લાસ. જો એમાં કાંઈ રોગ જ નથી. સાઇઝ ને એવું તો આંકડો ને એવું તો પાઈ દઉં છું, પણ છાંટ્યું નથી આનીમાંથી કોઈ વાર. આ જો ટેટી, ખાલી ટેટી, હાકર ટેટી નથી. આ આપણે જે ઉનાળે ટેટી થઈ ને એ ટેટી જે માર્કેટમાં વેચાતી હોય ને. હાકર ટેટી બીજી અને ઓલી ટેટી બીજી. હાકર ટેટી ચાક કરવાની હવે અને આ ટેટી સ્પેશિયલ ખાવાની હોય. જો એ ફર્સ્ટ ક્લાસ છે. અને બાજુમાં જો તરબૂચ છે, તરબૂચ સમોરતા નથી. જો આવા હે તરબૂજો, 4-5 છોડવા વાવ્યા હતા. જો અને આ બાજુ વાલ, ઓલ નાના વાલ અને મોટા વાલ આગળ. એના પછી ચોરી, પછી પાછો ભીંડો. જામાં હુકાઈ ગયા હતા વાલ, પાછા વાવી દીધા છે કાલની તારીખમાં. અને આ બાજુ જો ભીંડો અને ઓલીકોર મગ. જો આ ભીંડો ફર્સ્ટ ક્લાસ થવાનો છે. એ વેચાતો હોય ને ઓલો ઘરનો ભીંડો હતો. એ ઘરનું બી આપણે શિયાળે પૂરો થઈ જાય પછી એમાંથી બી સુકાઈ જાય સિંગું, એટલે એમાંથી કાઢીને એ વાવી દીધો હતો. અને આ બાજુ જો તલી છે. હાલો તો તમને તલીમાં રખડાવું મિત્રો. ઓલા પારિયામાં આપણે નથી જવું, આ પારિયામાંથી નામ મગમાં સીધી ચક્કર માર લઈ. અને આગળ જો અહીંયા પપૈયાનો રોપ કર્યો છે, એ તમને બતાવું. જો દેખાય છે મિત્રો, આ પપૈયાનો રોપ કર્યો પણ સુકાઈ જાય. જો આપણે શિયાળે ઉનાળે ત્યાં સોમાએ તૈયાર થઈ જાય ને, અત્યારે ઉનાળા વાવ્યો એટલે સોમાહું આવે ત્યાં તૈયાર થઈ જાય, સુકાઈ જાય છે જેવો થાય એવો મિત્રો. અને આ બાજુ જો તલી ચાલુ થઈ ગઈ છે, ફૂલ કેરા છે મિત્રો. અને જો ફૂલની ધોમ શરૂઆત થઈ ગઈ. જો દેખાય તમને, જો ફૂલની ધોમ શરૂઆત થઈ ગઈ. જો નકર આ ફૂલ જ દેખાય છે. આ બાજુ નાની તલી છે, ઓલીકોર મોટી છે, કારણ કે અહીંયા પાણી હોપાય નહીં ને એટલે. આ કાંકરિયાળ જમીન છે અમારે. જો આ બાજુ મોઢા, ઓલીકોર થોડી ખારી આવી જાય જમીન. આવી હે તલી ઉનાળું 3-4 કિલો વાવી હતી. 5 કિલો લેવા તેમાં 4 કિલો વાવી, કિલો એક પાછી દઈ દીધી. અને મગ આપણે 4 કિલો લઈ આવ્યા હતા, એમાં 3 કિલો વાવ્યા, કિલો એક પાછા દઈ દીધા. જો મગ ઉગી ગયા છે. જો તમને મગનો વિડીયો આપણે અપલોડ કર્યો હતો વાવ્યા ત્યારે. હવે જો મગ થઈ ગયા ઉગીને કમ્પ્લીટ. જો અને ફર્સ્ટ ક્લાસ ઉગ્યા, સીધા પટ્ટા આવ્યા. જો સીધી લીટીઓ છે મિત્રો. જો દેખાય તમને, ઝૂમ કરીને બતાવ્યું. મગના કેરા કેટલા છે? 11 કેરા મગના છે મિત્રો. અને ઓલીકોર ઓલીકોર આપણે 16 કેરા તલીના, અને આ બાજુ 11 કેરા મગના. અને ઓલીકોર આપણે ઘઉં, અને આ બાજુ જાહેર. એ બાજુ આપણે કેટલા કેરા, 16 કેરા છે એ બાજુ. અને ઓલીકોર આવું છેડે જો દેખાય જાય, એમાં લોથા આવી ગયા. જો ધાર પાસે દેખાય તમને. જો આછી જો એક જ સેટે હું આપણે ઠેઠ અહીંયા સુધી જમીન છે દેખાય તમને. જ્યાં બાબર ને જ્યાં આયડી ધાર સુધી અહીંની. જો બરોબર છે. અને આ બાજુ છે, આ બાજુ સેટ આમ ગામને અડીને. જો આ બાજુ ગામ આવી જાય. જો દેખાય તમને ગામ. જો રામજી મંદિર ને પવન ચક્કી, બરોબર છે. અને આ બાજુ હવે ફ્રૂટના ઝાડવા આવી ગયા છે. જો અને દાડેમી જો આવી ગયા છે, અને ફૂલની એમાં જો શરૂઆત થઈ ગઈ છે. દાડમ તમને એકાદું ખોલીને બતાવું, પાકી ગયું હોય તો.
કાચું એ મિત્રો જો દાયરામાં હજી કાચું એ દેખાય તમને જો દાણો દેખાઈશ કાચો એટલે હવે કાંઈ વધારે ફોલવું નથી. આગળ જઈએ આપણે. અહીંયા ચીકુડી ને બીજો રાન એવા ઝાડવા છે. હવે એમાં કાંઈ જવું નથી, મારે મોડું થઈ જાય છે, હજી થોડુંક કામ છે. તો મિત્રો મેં તમને આજે મગ, તલી ને ઘઉં અને શાકભાજી ઓલી બાજુ જાહેર છે અને ઓલી કોર આપણે જાહેર પાકી ગઈ છે, એ 5-6 વસ્તુ મેં તમને બતાવી. તો ફરી પાછા આપણે કાલ સવારના ફ્રેશ વ્લોગમાં મળીએ. તો જય જવાન જય કિસાન.